આપણે અત્યારે પગી ગયા ઉજ્જૈનમાં. કાલના વ્લોગમાં આપણે એમપીમાં આપણો રૂમ જોઈ લ્યો. અહીંયા આપણો રૂમ હે. ચાલો ચા પાણી પીવા. તે આપણે અહીંયા થોડી વાર રોકાણા છે અને આજે આપણે આખી રાત અહીંયા જ રોકાવું જોઈએ. આ બધું છે અહીંયા પાર્ટી પ્લોટ ટાઈપનું હોટલ બધું છે. ને અત્યારે આપણે અહીંયા છે ને પછી આગળ જવું શંકર ભગવાનના દર્શન કરવા. તો ચલો જઈએ અને અત્યારે ચા પીએ પાણી પી આવીએ. બાપુ ચા પીને જાય છે. હવે આપણે દર્શન કરવા માટે અત્યારે 8 વાગી રહ્યા જોઈ લો મિત્રો. સૂર્ય ઉપર આવી ગયો ને ચલો જાય. આ ગાડીઓ મજા આવી ગાડીઓ એન્જિયામાં હવાનું મજા દર્શન કરવા આપણે મિત્રો આપણે નીકળી ગયા દર્શન કરવા જવા માટે. ફૂલ ફેમિલી જોઈ ગયો બધું આખો ગ્રુપ જો ગયા મંદિરે ગઢ કાલિકા એવું કંઈક ના ગઢ કાલિકા એ મંદિરે. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ તો છૂટા હતા તમને દર્શન કરાવી દે. ગઢ કાલિકાના માતાજીના દર્શન કરી લ્યો. દર્શન કરીને આવી ગયા અહીંથી ને હવે જો અહીંયા બંદરું બેઠું મિત્રો. જો અહીંયા બંદરું હવે આપણે જઈએ બીજા મંદિરે. મિત્રો આપણે આવી ગયા બગલામુખી મંદિરે જે તાંત્રિક મંદિર है ને બધું આપણે જઈએ हैं દર્શન કરી લઈએ. આવી ગયા કાલભૈરવના મંદિરે. ત્રીજું મંદિર છે ને ઉજ્જૈનનું સૌથી મોટું મંદિર છે. અહીંયા છે આપણે જઈએ ઉઘાડા પગે કેમ કે ચંપલ પહેરવાની જવું હોય તો ચંપલ મૂકીને પાછું આવવું પડે ને એવું બધું છે. તો આપણે જઈએ ચલો ને તમને દેખાડી દર્શન કરાવી. મંદિર अंदर जाए तो शूट करा था 15 मिनट में हमारे दर्शन कराए चलो अंदर जाइए दर्शन कराऊँ. तो ये चौथा मंदिर आ गया है. शंकर भगवान मंदिर शंकर भगवान है मंदिर बडलेश्वर नाना जो अपना लाइन में है लाइन मंदिर आ गया है ना. यहाँ अंदर जाए है मंदिर है क्या हूँ खबर नहीं मस्ती है. चलो अंदर जाइए हूँ તમને बताऊँ બધું આ ચિત્ર આર્ટ હે હું બધું અહીંયા કેવી રીતના એ બધું અહીંયા બધી દર્શન કરી લ્યો. અહીંથી જો ત્રણ કુંડ હે ને જો કાચબો હે જો અહીંયા કાચબો અને કુંડ હે જો રામ મંદિર है. यहाँ राम मंदिर ने राम भगवान है. चलो तुमने दर्शन कराऊँ. मित्रमा पाणको है जो पाणको तरे है जो पाणको मित्र तरे एમાં दर्शन कर लिया. राम लखन ने जानकी दर्शन कर लिया. कमेंट करना को ये गुफा है जो गुफा जोवा મળે તો ચલો અહીંયા અંદર જઈએ તમને બતાવું. ના અહીંયા નદી है बाजू में जो અહીંયા गाय बंदरा है जो जो त्रण है एक बे त्रण. ये गुफा ने नीचे जो गुफा है नया दर्शन है. અહીંયા है तो चलो तुमने देखा यहाँ जो અહીંયા मूर्ति है जो यहाँ है एक चारों धाम का रास्ता यहाँ से चारा घोड़ो बिठाया है. गौशाला है जो मित्र गौशाला है ना घोड़ो
આવી ગયા આપણા રૂમે ને જ્યાં બધું છે જ્યાં આપણે સવારે આવ્યા હતા ને અત્યારે પાછા અહીંયા અત્યારે જમવા થોડીક વાર સુઈ જાઉં 4-5 વાગે પાછા આપણે જે મંદિર બાકી છે શંકર ભગવાનના અને હરસિદ્ધિમાં મંદિર બધે આપણે જવું જઈએ છીએ અહીંયા તો ચલો અત્યારે જમીન પાછા સુઈ જાઉં તમને બપોર પછી પાછા મળું આપણે જમી લીધું અને આપણે જઈએ છીએ આપણા રૂમમાં જો આ બીજા રૂમ છે ચલો આપણે જઈએ આપણા રૂમમાં થોડીક વાર સુઈ જાય પછી આપણે તમને મળું આપણે જવાના છે પાછા બીજા મંદિરે દર્શન કરવા મહાકાલના દર્શન કરવા છે હાલીના બાજુ છે મંદિર રોડે તો ચલો જાય તમને દેખાડું મંદિર જે મિત્ર है शंकर भगवान है वहाँ एक मूर्ति है ये मूर्ति है मित्र मूर्ति જોઈ લે અહીં मतलब मूर्ति है यहाँ नाग है जो ये नाग दादा है हनुमान दादा है जो है शंकर भगवान है ऊपर गंगा जी है बेटा नहीं है जो है मूर्ति है पार्वती माँ ने नहीं खबर अपने जो यहाँ दर्शन કરીને આવી ગયા બાયણે જો શંકર ભગવાન મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા ત્યાં મોબાઈલનો વિડીયો થવાની છૂટ નથી આપણે અહીંયા આવી ગયા વિક્રમ રાજાજી છે ઉજ્જૈનનો રાજા જઈએ ચલો વિક્રમ राजा विक्रम राजा है उज्जैन राजा है बड़ी मोटी मूर्ति है ना यहाँ जिनकी ऊपरी मूर्ति है यहाँ અને પાછળ દરિયા જેવું છે નદી જેવું છે દરિયાની નદી છે અને જો મિત્ર રાતે નીકળ્યો લ્યો આ બધા હરસિદ્ધિનાથ મંદિરમાં જઈ અહીંયા હવે આરતી થાય તમને બતાવી દો અને આ મંદિર છે દર્શન કરી जय हो माता रानी की आरती થવાની તૈયારી છે જો અહીંયા થાય આરતી જો આ વેળામાં અને અહીંયા લોકો આવી ગયા તો જલ્દી ફટાફટ હમણાં તમને દેખાડો આરતી થાય अपने सामान की सुरक्षा अपना सामान की सुरक्षा को रखना सके जीव ने हाथ में रखे सावधान रहे।
परिसर में किसी प्रकार की सूचना आने पूरा किया मंदिर परिसर में इधर-उधर ना भटके गुरु ने जो देवत्व के हाथ समझाया सुरक्षित रूप से सावधान करें दर्शन करते समय मोबाइल ना चलाएं બરાબર બેઠા મિત્રો આપણે જમી લીધું છે ને હવે આપણે જો અહીંયા રમવાનું ચાલુ થઈ ગયું અહીં બાયું રમે છે ને આપણે થોડી વાર ગાર્ડનમાં આવ્યા હતા ને હવે જો અહીં બધા બેઠા તો આપણે અહીં બેસીએ ને જોઈએ ને જો આ આપણી બસ છે ગણેશ ટ્રાવેલ્સ તમારે માં આવવું હોય તો એમાં સંપર્ક કરી શકો તમને નંબર બધું કાર્ડ બધું જઈ જાય એમાં જોઈએ તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ પછી નવા બ્લોગમાં મળીએ નવા વિડીયો